સુરતના ઉધના વિધાનસભા વોર્ડ નંબર 24માં આમ આદમી પાર્ટીના એડવોકેટ પલાસભાઈ પાટીલ દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ઉધના 60 ફૂટ રોડ શક્તિનગરમાં જાહેર સભામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સભાનો હેતુ એ હતો કે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત અહીંના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। ગુજરાત જોડો યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટલિયા હાજર રહ્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા। આ પ્રોગ્રામમાં ધર્મેશભાઈ ભંડેરી, રાકેશભાઈ હિરપરા, એડવોકેટ વિલાસભાઈ પાટીલ, છોટુભાઈ ઉર્ફે વિજય ઉત્તમ પાટીલ, મહેન્દ્ર ઉર્ફે નાના પાટીલ, પૃથ્વીરાજભાઈ રાજપૂત, શંભુભાઈ દેસાઈ અને સુરજ શાહના અન્ય આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। જેમાં આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો યાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય લીગલ સેલના પ્રમુખ વિલાસભાઈ પાટીલના સહયોગથી યુવા નેતા પૃથ્વીરાજ રાજપૂત પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી નાગરિક સુવિધા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જેમાં આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જનસભાનું આયોજન વોર્ડ નંબર 24 ઉધના વિધાનસભામાં કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમનો જે મહત્ત્વનો ભાગ હતો તે હતો કે જે ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે સંપૂર્ણ ગુજરાતભરમાં, તેના નેજા હેઠળ આ ઉધના વિધાનસભા વોર્ડ નંબર 24માં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે તમે જોયું કે હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો આજે જોડાયા। ઘણા વકીલ મિત્રો, જુદા જુદા સંસ્થાના જુદા જુદા આગેવાનો, આજે દરેક પ્રાંતના વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીમાં સ્વયંભૂ જોડાયા છે અને આ ગુજરાત જોડો યાત્રાના માધ્યમથી તમામ ગુજરાતની જનતાને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ, જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ, એટલે ત્રસ્ત થયેલી આપણી ગુજરાતની જનતાને, સુરત શહેરની અને ઉધનાની વિસ્તારની જનતાને મેં વિનંતી કરું છું કે હવે આ ભાજપને ભગાડો અને દેશને બચાવો અને આમ આદમી પાર્ટીના અમારા વિસ્તારના પૃથ્વીરાજભાઈ રાજપૂત, વિજયભાઈ પાટીલ, ઉલ્લાસભાઈ માળી, રમાકાંતભાઈ, તમામ અશ્વિનભાઈ પટેલ, જે પણ અમારા ઉધના વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો આવેલા હતા અને એમને આ તમામ સફળતા કરી આ કાર્યક્રમ કર્યો અને આટલી મોટી જનમેદની જોઈને આજે જે પહેલાં કહેવામાં આવતું હતું કે આ ભાજપનું ગઢ છે એવું કંઈ છે નહીં, પરંતુ સત્ય હકીકત આજે લોકો સ્વયંભૂ જોડાયા છે, જેનાથી સ્પષ્ટ થયું છે।